રહી આગળ આ જમીન તો એમની આવી નહીં ના રહી તો અહીં આગળ ઓ ઊંધાભાઈ શું કરો અહીં આગળ આ વાળ હુરું એટલે એવું મજૂરી આયા છો ના જમીન આપણે ભાગમાં લીધી એવું છે એમ ભાગમાં લીધી નકર કો આ તો મજૂરી આવે તો મારે થોડું કામ હતું તે આ બોલાવત તમને મજૂરી શું કહું કોમ હતું મારે વાળે એવું હોડવાનું હતું એટલે કો આ તો તમે મજૂરી આવે તો મારે ઘેર આવજો તા કાલે બીજું શું કહું આ બધું જમીન વાળાનો વ્યવહાર કેવો હારો ને હા બધા કમ્પ્લીટ જ છે એમ તો આ જમીન વાળો હોય ને એ હારો જ છે મેં એ 2 વર્ષ સુધી આ વાઈ હોય જમીન એ બધા કમ્પ્લીટ મૂળ આપણે હારા તો બધા હારા બહુ દાદાગીરી ના કરાય હું કહું ને પણ મેં દાદાગીરી તો કરી હતી પણ બાકી હા એવું તો સમજી જો સારું હવે હેડો ને નકર જમીન વાળો તો કમ્પ્લીટ મને આપણે જમીનમાં ચીવામ ફળ હા તમે મહેનત કરજો ખાલી મહેનત કરશો એટલે એનું ફળ તમને મળશે જ તે જમીન હું જઉં હવે મારે થોડું કામ છે બરોબર હારે હાલો તો મળીએ હા મળીએ ચાલો ઓહો શું કરો છો રમણભાઈ તમે તો કઈક ખેતીમાં બહુ ધ્યાન આલો હો ખેતીમાં તો ધ્યાન આલવું જ પડે ને ચોમાસું હવે પાક બગડી જાય એવું છે એમ પાક બગડી તમે જાય કેવા ઝાડે કઈ નહીં આમ ખેતર બાદ જવું હ આ ભૂંડિયા ને ખાડા બહુ કરતો કરે એટલે જતા એ જોતા પડતા ખેતરમાં ભૂંડિયા કરવા ખાડા કરે શેડ મારતું એટલે થઈ જાય કમ્પ્લીટ તો ના ના પણ અત્યારે ધ્યાન રાખે ને તો સારું રે પછી બહાર જતા શેડ મારાઈએ પણ વાત સાચી તમારી પણ ભાઈ લોચા વાગે રાતે 3 વાગે વાવાઝોડું વરસાદ આવે ને હા. તે એ પેલા એંડા ભરેલા હતા ઢગલો કરેલો હતો તે રાતે 3 વાગે લેવા આવવું પડ્યું બોલો ઓહો આજ રાતે આવ્યો તો એ વરસાદમાં ઓલ્યા તો તમારે બહુ મહેનત પડી છે નહીં રાતે મહેનત કેટલી બધી પહોંચી હતી આ વહરા દે કોઈ થવા જ નહીં દેતો ખેડૂતોને નુકસાન થાય હા એટલે જ્યાં આવવાનો ત્યાં આવે ને અત્યારે ના કામનો આવી જાય અને અચાનક આવું કંઈક જરૂર હોય તો રાતે ફોન કરી દે ને હું આવી જઈશ તમતાર વાંધો નહીં એની તો જરૂર નહીં હવે તો એંડા લઈ લીધા હા લઈ લીધા એમ આ લણીન પેન ઢગલો કરીને મૂક્યા હતા એ રાતે લઈ હા ગયા એ જ છે હા હા તો એ બધું મેલો હું શું કહું આપણે તમારે પેલું લેબડા છેડા વાળું ખેતર હે ને હા એની જોડે એક નવા પાડોશી આયા ખબર હે એ તો ખબર હે કારું બિલ્લુભાઈ ને ના કારો બિલ્લુભાઈ નહીં આપણે પેલો ઊંધાભાઈ ઓ ઊંઝાભાઈ હમ એ રે શું કરવા આવ્યા છે એ આગળ હવે શી કર એમને ખેતર રાખ્યું ઓવા એમને રાખ્યું એ ઊંઝાભાઈ ના ખેતર વાળા કાઢી મૂલ્યો છે એટલે એ આકડી આવ્યો છે એવું જ લાગે મને એવું એ બહુ ખરાબ માણસ છે એવું હે? હા. ના મને તો હું મળી ના મને તો કમ્પ્લીટ લાગે એ તમે મને પહેલી વાર મળે એટલે એવું લાગે તમને હા બીજી વાર કોક દાડો મળવા જજો ખબર પછી કેવો માણસ છે એવું છે એમ તો મારા તમને કહેવું તો એ વાડ હોડાવે ને તે ભેગા ભેગી તમારી ના હોડ લે એટલે જોતા આવજો હરી વાર હા તમારી હા એરિયા જોવા જવું પડશે ને કઈ ઊંધો છે ને ઊંધું કામ કરે છે એવું છે એનું નામ એવું હે ને એ કામ એવું કરે છે. હા તો હેડો તા હું ખેતરમાં ઓટા મારતા આવું ભૂંડિયા પેલા ખાડા ના કરે બરોબર હા જો મહિને મળીને આવું હા ઊંઝાભાઈ ઊંઝાભાઈ શું કરો એટલે આવ રમણભાઈ શું કામ હતું શું કરો આ વાળ હુરું આ વાડ હોરો પણ આ તમે ખેતર તમે રાખ્યું ઓહો એવું છે આ વાડ હોરો શેડા ના પાડતા છે આ વાડમાં ચમ તમારો આવ્યો આપા છે તો હા નહીં અમારું ચેતન જનતા નહીં ખબર હું તો મારા બાજુ હુરું હા પણ વાડ તો એક જ છે ને પણ આ વાળ તો મારી સાઈડ માં કાપવું જ તે ને પણ વાડ ઓછી ઓર જોઈએ એમ હા હા ચેતન કાળું ભાઈ ને ચેતન નતું રાખ્યું ના ભાઈ એમના ક્ષેત્ર આ જોડે બનતું નતું ને તો કે તમે લઈ લો કે હા, એવું છે તમે રાખ્યું હા ચેતન તો કેટલા તે પેલા એ રાખીને ગયા હવે એ જગાભાઈ કાળુભાઈ બલ્લુભાઈ એ બધા ચેતર રાખીને ગયા પણ એમને કદી વાર નહીં હોય કેમ કે ગાયની અવર જવર હોય પણ માં ભાઈ હું ખેતી કરું ને એટલે મને વાળ ક્લિયર જોઈએ કશું હોય નહીં એટલે વાર ચોખ્ખી જોતી હોય તો ચોખ્ખી કરી દો તમ તાર પણ ના એ શેડું ના પડવું જોઈએ ખેતરમાં એ તો હતું ભાઈ પ્યાલે એ શેડું તમે પાડ્યું એવું લાગે મને હે તે હા શેડું પૂરી દેજો બરોબર વાળ તો ને આ આખી ચોખ્ખી થાય જ તે તમારે થાય ને એક કરી લેવું બરોબર એ આટલી ગરમીથી જેમ બોલો પ્રેમથી વાત કરો તા એવું વંઢો વાલો થાય દિવાલ કદો પ્રેમથી વાત કરો આટલી બધી ગરમી નહીં કરવાની અરે તમારી ચીની પ્રેમથી વાત કરાવી અત્યારે તો હું ઝઘડો કરવા મૂડમાં નહીં એટલે અત્યારે તો જાઉં છું હા તે મૂળ વાત કરે દે તમને તમારે મૂળ ઝઘડો કરવાનું હેડો હું તૈયાર જ છું અત્યારે ઝઘડો નહીં કરો એ તો તમને તો જોઈ લે તમને પેલી કહાવત યાદ છે નહીં યાર શેર માથે સવા શેર હોય જ તે હા? આ તો હું જોઈ લઈ હા જે હોય હા, તમે આ જોઈ રહ્યા છો ને તારે હું અહીં હાજર છું ને તમે હે ને પગે લાગશો એમને જોઈ લેજો એ ડોકી વાળે કાપી કાઢું ખબર એક તસ્કમ હા, રાતા તો જાઉં. જો હેડે ભૂરાભાઈ આ ખેતરમાં જવું રમણ એ ખેતરમાં ના જતા અહીંયા આગળ
ચો મત દેવ્યું ઈ આગળી મધ નહીં બેહ્યું. તા ભમરો એવું છે એમ? ભમરો આવ્યો છે. વિચારીને જજો. ઈ પ્યાન આગળ હા ખાલી કહું હો, ભમરો નહીં આવે. તા? ઈ આગળી હે ને એક માણસ આવે માથા ભારે, એ બહુ માથા ભારે છે એટલે. મારી માથા ભારે તા તમારું તો નામ દીધું તું કે એને કે જે હોય માથા ભારે તમારા ગામને એને મોકલી દેજો કે એને તો કે હું બહુ મારે કે તમે ઊંધો પાડીને મારી દોતી આવે દોતી યાદમાં કે દોતી ધર કાપી કાઢી એવું કહેતું હતું. શું વાત કરો તા. માર તો આમાં જોવા જવું જ પડશે. હા જોવા જાઓ છો જોજો પા માર ખાઈને ના આવતા. તારી એને જોવા તો જવું જ પડશે. બે ચીવી બાગા હું આ ઊંધાને ખબર નહીં હજુ નવો નવો આવે છે. હું ગામમાં બધાને શેકડા ફીટકારી દઉં. હા જેના ને તેના શેકડા ફીટ થાય. આ જો આવી ગયો નવો અહીંયા હજુ ખબર નહીં હું કેવી રીતે શેકડા ફીટ કરું. આજે એને એવો માર ખાય ને એ જોવું તો પડશે જ તે મારા. એ ભૂરિયા ભૂડારા કે બજા યાર હું કરે જા તમ શું વાત ના જોય આ સેતા કોને રાખું ખબર નહીં કોને રાખ્યું ઉધઈએ રાખ્યું ચા ઊંધે બોલાવ આ નહીં ઉભા રહ્યા એટલે આવા ખેખલી જેવા આ કેવા બધું એ તાર એટલે ખેખલી જેવા લે આ તો ચમ નીકળવાનું એ તો મારું શું ચમ ને નીકળો ફેતિંગા તમારું નામ દેજો ઉદય હા તમે જ તો ઉદય પણ કરીશું બે તમે દેતા તા ને ગારો ઓ વાહ ના રવા દો તમારા માટે હું પિસ્તા ગાડું પાડી રવા દો ના ના તમે પાણી જ બહુ ચડ્યું ના ના યાર રવા દો રાદો પદે પગડું ભાઈ રવા દો ના ના હો એ રવા દો મેમન રાદો ભુરાડો અમાર નામ દે હો ના ના અલે ભુરાડો લે આ ધીરે ઓ ના માર્યો આવા ના હો તોય આ જે ખેખલી જેવા ઓલે આપણ નામ દેતા દેતા નહીં ઓ વાહ ભાઈ લેબડો વરી પડે શું? ના ના ઉભા જાવ આજે હડો આજ તો મારે ઝઘડવાનું મૂડ છે. તો મારવું નહીં પેલા ભૂરિયા માથારા એ મારી મારી તોડી કાઢે મને આજે જાઓ તમારો ભૂલ પૂરો કરી દઈએ. પેલો ચિયો બોલ પેલો બોલ તમે નતું કીધું કે 365 દાડા જ્યારે આવવું હોય ત્યારે આવી જજો ઝઘડવાનું મૂડ થાય ત્યારે. મારું મૂળ પેલા ભૂરિયા ભોડારે આખું ભાગી કાઢું યાર એ વાત જવા દો. આવો હસી પડી લો આ મારું કાપી કાઢો કરું ગાડો. ના યાર નહીં થાય બાય. રામ રમણ ભાઈ થોડા પૈસા પડે આપણને દવાખાને જવું પૈસા તો આપું પણ આ વાડ હોડશો જ એમ ના તમે. આ ઓરાનું તો હવે રાખો ને યાર શેતર એ શું છે ઈંધા? ઓલે આટલા બધા અધર ના ચડી જતા હોય તો તાન ઘણા અધર ચડી ગયા તે તો. અરે ભાઈ તાવથી? તમને પેલો મોટા માથારો ને યાર મોટી પાઘડી પહેરા હા એનો આઈને ભાગીને નાહી ગયો એવું એમ? તમે કીધું તું પેલી વાક્ય સમજવાનું એક કીધું નાખી તો હું ના લે તેનું નામ મને વાડે ના આવડત એવું એમ? એ આ 52 પત્તાની બાજુ હું ખેલે છું અને આ ઊંધાઈ નામનો જોકર કાઢી નાખ્યો. આ જગા ભાઈ ભૂરિયા માથારાએ મને માર્યો હા ઊંધાઈ પેલા હું વાગત થઈને ફરતો તો પણ અત્યારે શિયાળ જેવો થઈ ગયો. હા એ તો હતું મેટર તે એમને મારે તો તે મને એટલે અત્યારે હું શિયાળ જેવો થઈને ફરું. અત્યારે બહુ વાઘ રહ્યા મજા નહીં. આપણા માથા ભારે પડ્યા હોય અત્યારે જોઈ લીધું ને તમે અત્યારે જ તે. મેં કીધું હતું ને તમારે કે શેર માથે સવાચેર હોય જ તે જોઈ લીધું ને. અને હું અહીં આવ્યો ત્યારે કીધું તું તે ને કહું આપણે શાંતિ રહીએ તો આપણા જોડે બધા અપર રહે બાકી આપણે પાવર ના કરાય. મને આ તો પેલા રમીન ભાઈ ચડાય તો ઈનો હા રમણભાઈ હવે અમને પૈસા આલો ને દવાખાને હેડો લઈ જઈએ નકર. શું થાય કાકા શું થાય શું થાય કઈ નહીં થયું કે તમારા કાકા એ પારકી જમીન વાવવા આવ્યા હતા ને માર ખાધો છે થોડું. બધા દાદાગીરી કરતા હતા. આપણે બાર ગામ આવીને થોડી કાકા પાર કરાતો હોય એમનું ગામમાં આપણે પાર કરીએ થોડી ચાલતો હોય યાર એ વાત જવા દો. તમે ગામમાં ને પેલા ડોક્ટર અહીં આગળ લઈ જાઓ તમે દવા કરાવ. એ ડોક્ટર મારે ઓળખી તો હું ફોન કરી દઉં. તમે દવાખાના તમારા કાકાને લઈ જાઓ એ વાત નહીં તમારે હેઠ સુધી કમાન મજા. હા